ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો? ગુડ મોર્નિંગ. અને સવારમાં અત્યારે અમે લોકો જઈએ છીએ અમારે પ્રી ઉત્તરાયણ સેલિબ્રેશન કરવા લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ. અત્યારે સવારમાં અમે લોકો બધું ભરપૂર રોનક રહેવાની છે. તો અત્યારે આ પબ્લિક થોડુંક વધતું ગયું છે. અત્યારે પહેલા થોડોક ઓછા હતા, જેમ જેમ ટાઈમ થાય છે તેમ તેમ પબ્લિક વધે છે. તો તમને બતાવું બ્લોગ ચાલે છે આપણા કાકા ફેન છે. આ કાકા હમણાં વિડીયો જોયો પહેલો અમારો, એક વિડીયો સારો બનાવે છે. અને આ ઉત્તરાયણમાં કાકા બી પાર્ટિસિપેટ છે. કાકાને બી આ ઉંમરે એટલો જુસ્સો છે પતંગ ચગાવવાનો. અને અહીંયા સુરતી ન્યૂઝ ને બધા એ બધા પણ આવ્યા છે. આ જો ન્યૂઝ ચેનલ વાળા પણ આવ્યા છે બધા. અને આ બધા અહીંયા લોકો ઉત્તરાયણમાં એટલા બધા મશગુલ છે કે એટલા પતંગ ચગાવે છે. હાલમાં અત્યારે 14 તારીખ પહેલા આટલા બધા પતંગ ચગે છે. તો 14 તારીખ આસપાસ તો એટલા બધા પતંગ ચગવાના છે. અને આ જુઓ પતંગ દોરીનું ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. રસ્તામાં બી એટલા બધા નડે છે દોરીને બધું. તમને હું બતાવું આ બધું. લોકો ફોરેન થી આવેલા માણસો બી અમારા ગુજરાત નીકળાતા. રાતના વાગ્યા છે 11 અને અમે લોકો અત્યારે નીકળાતા આટો મારવા માટે. આટો મારીને અમે લોકો આ ઘરે જઈએ છીએ. તો બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો તમને ફાઇનલી અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક નવા કાલે વ્લોગ સાથે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.